જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। તો કીર્તિ પટેલ ભેગો આવે એ માણા, એનું નામ ધ્રુવી છે। જે આદમી હોય એનું નામ ધ્રુવી છે ને એ ભંગારનું કામ કરે છે। ભંગારનું કામ કરે છે ને એને બે જણાનું કરી નાખ્યું છે। એકનું 80,000નું કરી નાખ્યું, એકનું લાખનું કરી નાખ્યું છે। આ એનું કોલ રેકોર્ડિંગ છે ને લાલભાઈ હારે એક ભાઈએ વાત કરી, એ ભાઈનું કરી નાખ્યું, એ ભાઈએ કોલ રેકોર્ડિંગને બધું મોકલ્યું છે। તો તમને બધા કોલ રેકોર્ડિંગ દેખાડવું કે એ કીર્તિ પટેલ ભેગો લાઈવમાં માણા આવે એને કરી નાખ્યું બેનું, એકનું લાખનું કરી નાખ્યું, એકને 1,20,000નું કરી નાખ્યું એવું છે। તો તમને એ રેકોર્ડિંગ દેખાડું કે લાલભાઈને એ ભાઈ શું વાત કરી રહ્યા છે। તો જુઓ આ કોલ રેકોર્ડિંગ કે બે માણસ શું વાત કરી રહ્યા છે। જગ્યાએ બેઠો છું એટલે તમારો ફોન કટ કરું છું। ગોવિંદભાઈ, તમને છે ને 2 દિવસ પછી હું શાંતિથી ફોન કરું છું। તમે ઉપરા છાપરી 40 ફોન ઠોક્યા, અત્યારે હું તમારી જગ્યાએ બેઠો એટલે ફોન કટ કરું છું। બોલો ગોવિંદભાઈ, બોલો ભાઈ, બોલો। અરે હું ગોવિંદભાઈ બોલું। બોલો। ફોન ચાલુ હતો, તમારે 3 ફોન આવ્યો, હું ફોન મુકાય પછી કરું ફોન। આખો આપણે ત્યાં ઈ છે ને આવતો। હા બરાબર, હું હતું ભાઈ, હવે મને આખું કયો તમે। હમણાં ઓલો કીર્તિ ભેગો લાઈવ માં હતો એ ને, શું નામ છે એનું? ધ્રુવીલ। બરાબર, કેટલા પૈસાનું બુશ માર્યું? 80 છે। હા હા, 1,20,000 કીધેલા છે એને। એને આપણે કહી દીધું છે, એમાં રેકોર્ડ એને વૈસલા માણે ફોન કરેલો છે ને। ઓહો, 2 જણાના માર્યા બુશ? હા રેડી। અને આવતો ફામે આવતો ન્યા? હા ફામે આવતો, તો ફોન મહિનામાં છે ને 2 થી 3 વાર આવતો। અને અઠવાડિયા પેલા આજે પ્રવીણભાઈ છે ને કરો તો શું કે? અરે આગળ મેં 2 નંબર માંથી ને 2 ફોન કર્યા, મારા ફોન રિસીવ નથી થતા, કર્યો નથી, વોઇસ રેકોર્ડ મોકલા। બરાબર, ને એને ચર્ચા કરી લો, મારા ફોન નથી ઉપાડ્યા કે ફોન ભંગારનું સ્ક્રેપનું? હા સ્ક્રેપ નું આવતો ને, એ ભંગાર નું કરે છે, સ્ક્રેપ નું। રૂપિયા મોકલો એટલે હું ત્યાં એને રૂપિયા આપી દઉં ને તમને 2 દિવસમાં માલ મળી જાય ટ્રાન્સફર। બરાબર। હા હા, મને આપડા એમાં એટલા હલવાણા છે, પરબારી લાઈટ થઈ ગયું, હું લાલભાઈ ને જ મોકલવા દે, આ લાલભાઈ વિશે જ ગોડી જાય ના, 100% ની વાત છે, એને બોલતા જ આવડે રૂબરૂ, એટલે જ ને। ઓકે મારા ભાઈ, કઈ વાંધો નહીં। છોકરીઓ આવતી, હાલો હું તમારા મેનું બધું નાખું છું। હા નાખી ગયો મારા ભાઈ। હા, આપણે બીજી આપણે મેટર ની ખબર નથી, 2 કોઈ પૈસા ભેગું આવતું ગયું ભાઈ? હા છોકરીઓ 2 આવતી, હવે એ એમ કેતો કે મારી ઘરવાળી ની છે।